હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું રીંગણ પાપડીનું શાક. એના માટે મેં અહીંયા રીંગણ લીધેલા છે, આછા ગુલાબી કલરના રીંગણ લીધેલા છે અને સુરતી પાપડી લીધેલી છે, દાણા વધારે લીધેલા છે. તો પહેલાં રીંગણને કટ કરી લેશું. ત્યારે માર્કેટમાં ઘણા પ્રકારના રીંગણ આવે છે, તો મેં આ ટાઈપના રીંગણ લીધેલા છે. આ રીંગણમાં બિયા બિલકુલ હોતા નથી અને એકદમ કૂણા રીંગણ હોય છે. તો રીંગણને આવી રીતના કટ કરી લેવાના છે. ગેસ ઉપર લોયું મૂકી દીધેલું છે. 2 મોટા ચમચા તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી ગઈ છે. અજમો એડ કરી દઈશું. હિંગ એડ કરી દઈશું. નાની ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. મેં આ 1 વાડકી મેથીની ભાજી લીધેલી છે અને ધોઈ લીધેલી છે. તો તેલમાં મેથીની ભાજીનો જ વઘાર કરવાનો છે અને આવી રીતનું ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી તેલના છાંટા ઉડે નહીં. ઢાંકણ ખોલી દઈશું. હવે ભાજીને સહેજ સાંતળી લેવાની છે. લીલી ભાજીનો વઘાર આની અંદર ખૂબ જ સરસ લાગે છે. તમે અત્યારે લીલું લસણ પણ એડ કરી શકો છો. અત્યારે હું લીલું લસણ નથી એડ કરતી. અને 2 મોટી ચમચી લીલા મરચાં અને 1 નાનો ટુકડો આદુનો આની અંદર એડ કરી દીધો છે. આદુ મેં આની અંદર જ છીણી લીધેલું છે. તો બધું સરસ સાંતળી લેવાનું છે. આની અંદર લીલા લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. અને પાપડી અને રીંગણ આની અંદર એડ કરી દઈશું. અત્યારે હું લીલું લસણ વગર જ શાક બનાવું છું. સારી રીતે મિક્સ કરી લેશું. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. હળદર એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આવી રીતનું ડીશ લેવાની છે. ડીશની અંદર પાણી એડ કરી દઈશું. આ શાકને પાણીની વરાળથી ચડવા દેવાનું છે. તો 15 મિનિટ માટે શાકને ચડવા દઈશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. શાકને જોઈ લેશું. ચેક કરી લેશું. હજુ 15 મિનિટ માટે શાકને ઢાંકીને ચડવા દેશું. તો 15 મિનિટ થઈ ગઈ છે. ચેક કરી લેશું. રીંગણ પણ સરસ ચડી ગયા છે. દાણાને પણ ચેક કરી લેશું. દાણા પણ ચડી ગયા છે. મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. તમે આ શાક ફક્ત લીલા મસાલાથી પણ બનાવી શકો છો. અને 1 નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેશું. આ શાકમાં આપણે લીલી મેથીની ભાજીનો વઘાર કરેલો છે, તેથી આ શાક ખૂબ જ સરસ લાગે છે. 5 મિનિટ માટે ઢાંકીને ચડવા દેશું, જેથી મસાલા પણ સરસ ચડી જાય. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. મસાલા પણ સરસ ચડી ગયા છે. એક નાની ચમચી ખાંડ એડ કરીશું અને 1 નાની ચમચી લીંબુનો રસ એડ કરી દઈશું. મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા શાક તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. તો ગરમા ગરમ રીંગણ પાપડીનું શાક તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમે ઘરે જરૂર બનાવજો. નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. સાથે મૂળા ગાજરનું સલાડ. તમે આ શાક ભાખરી, રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.